डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો સૌને નમસ્કાર। હું ડૉક્ટર વિપિન મકવાણા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, દર વખતે સમાજ કાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે જુદા જુદા મુદ્દાઓને લઈ ખૂબ ઊંડાણપૂર્વક સમાજ કાર્ય સંશોધન એટલે શું, સમાજ કાર્ય સંશોધન કઈ રીતે થઈ શકે, એના વિવિધ મુદ્દાઓ વિશેની ચર્ચા કરતા હોઈએ છીએ। આ વખતે આપણે ગૌણ માહિતીનો સામાજિક સંશોધનમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે, ગૌણ માહિતી એકત્ર કરવા માટેના જુદા જુદા કયા સાધનો છે, દસ્તાવેજી સ્ત્રોતોનું સંશોધનમાં શું મહત્ત્વ છે અને ગૌણ માહિતીનો સામાજિક સંશોધનમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે, એ મુદ્દા પર વાત કરવાના છીએ। આ મુદ્દા પર આપણે પદ્ધતિસરની શરૂઆત કરીએ એની પહેલાં તમને સવાલ એ થાય કે એક સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આ મુદ્દા વિશેનો અભ્યાસ મારે શા માટે કરવો જોઈએ? તો એના માટેના જે કેટલાક લર્નિંગ માટેના મહત્ત્વના ઓબ્જેક્ટિવ હતા, સૌથી પહેલાં એક નજર આપણે એના પર કરી લઈએ। શીખવા માટેના જે અલગ અલગ પ્રકારના હેતુઓ છે, એમાં સૌથી પહેલો મુદ્દો ગૌણ માહિતી કોને કહેવાય તેના વિશેની જાણકારી મળશે। સંશોધનમાં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, આ બંને માહિતીનું ખૂબ મહત્ત્વ છે। તો આ ગૌણ માહિતી શું છે, ગૌણ માહિતીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તેના વિશેનો આજના લેક્ચરમાં આપણે આ મુદ્દા ઉપર વિગતવાર ચર્ચા કરવાના છીએ। ત્રીજો મુદ્દો દસ્તાવેજી સ્ત્રોતો વિશેનો ખ્યાલ આવશે। સંશોધનમાં જે આપણે અલગ અલગ પ્રકારની માહિતી મેળવીએ છીએ, અલગ અલગ પ્રકારના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ, એમાં આ દસ્તાવેજી સ્ત્રોત શું છે એના વિશે આપણને જાણકારી મળશે। ચોથો મહત્ત્વનો લર્નિંગ માટેનો જે હેતુ, એ સંશોધનમાં ગૌણ માહિતી કઈ રીતે ઉપયોગી બની શકે એના વિશે એ ખ્યાલ આવશે। અગાઉ મિત્રો આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, એક માહિતી તરીકે માહિતીના વિવિધ પ્રકારોમાં આપણે આ બંને મુદ્દાઓ પર એક બેઝિક જાણકારી પ્રાપ્ત કરી છે। તો આ ગૌણ માહિતીનો આપણે સામાજિક સંશોધનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના વિશેની એક જાણકારી મળશે। ગૌણ માહિતી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, ક્યાંથી પ્રાપ્ત થઈ શકે, એના વિશેની કેટલીક મહત્ત્વની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ। અને છેલ્લો જે મહત્ત્વનો હેતુ, એ ગૌણ માહિતીનો સામાજિક સંશોધનમાં કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશેની આપણને જાણકારી મળશે। એટલે આ 6 મહત્ત્વના હેતુઓ, શીખવા માટેના હેતુઓને કેન્દ્ર સ્થાને રાખી અને મિત્રો આજના લેક્ચરની આપણે શરૂઆત કરી રહ્યા છે। સૌથી પહેલો જે મુદ્દો છે એ ગૌણ માહિતી। તો ગૌણ માહિતી કોને કહેવાય? તો સામાન્ય રીતે જે મુખ્ય માહિતી નથી તેને આપણે ગૌણ માહિતી તરીકે ઓળખીએ છીએ। અંગ્રેજીમાં જેને આપણે સેકન્ડરી ઇન્ફોર્મેશન તરીકે ઓળખીએ છીએ। તો સંશોધન સમસ્યાની ઓળખ અને સંશોધન સમસ્યાનો ઉકેલ શોધવા માટે એ સામાન્ય રીતે એ આ ઉપયોગી બને તેવી માહિતી છે। અલગ અલગ પ્રકારે જે સંશોધનમાં આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ, ભેગી કરીએ છીએ, એને સામાન્ય રીતે 2 ભાગમાં આપણે વહેંચીએ છીએ। પહેલો દસ્તાવેજી સ્ત્રોત અને બીજો ક્ષેત્રીય સ્ત્રોત। એવા 2 અલગ અલગ ભાગમાં આ બંને અલગ અલગ પ્રકારની માહિતીને વહેંચવામાં આવી છે। આ માહિતી પ્રત્યક્ષ રીતે નથી મળતી, એટલા માટે બીજો આ માહિતી માટે જે શબ્દ વપરાય છે
દસ્તાવેજોને માહિતીના પરોક્ષ સ્ત્રોત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. દસ્તાવેજી સ્ત્રોતોને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. એક સાર્વજનિક દસ્તાવેજ અને બીજા અંગત દસ્તાવેજ. સાર્વજનિક દસ્તાવેજમાં વિવિધ પ્રકારના સરકારી અને બિનસરકારી સંસ્થાઓના આંકડાઓ, નોંધો, વિવિધ પ્રકારની કાર્યવાહી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રકારના દસ્તાવેજોને પણ અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. દાખલા તરીકે એમાં સરકારના જે જુદા જુદા વિભાગોમાંથી આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીને આપણે સરકારી દસ્તાવેજોમાં સમાવેશ કરી શકીએ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રસિદ્ધ થતા તેમજ દફતરે નોંધાવેલા અહેવાલો, આંકડાઓ, ઠરાવો વગેરેને આપણે સરકારી અહેવાલો તરીકે ઓળખીએ છીએ કે જેમાં સરકાર કઈ રીતે કામ કરે છે એના વિશેની કેટલીક બેઝિક માહિતી અને જાણકારી હોય છે. કઈ રીતે કામ કરવું એના માટેની ચોક્કસ પ્રકારની એક ગાઈડલાઈન એ સરકારે નક્કી કરેલી છે. તો એના માટેના વિવિધ પ્રકારના ઠરાવો, નોટિફિકેશન પણ હોય છે. દાખલા તરીકે ગૌચર જમીનની વાત હોય તો પશુઓના ચરાણ માટે ગામમાં કેટલી ગૌચર જમીન રાખવી, તો સરકારે એ અલગ અલગ સમયે એના માટેના જુદા જુદા ઠરાવો કરેલા છે. તો સામાન્ય રીતે એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અલગ અલગ પ્રકારના મ્યુનિસિપલ કોર્પોરેશનો, પંચાયતો જે હોય છે, ટૂંકમાં સરકારના જે અલગ અલગ વિભાગો છે એ બધા વિભાગોની પાસે એ આવા પોતાના વિભાગ વિશેની કેટલીક બેઝિક માહિતી અને જાણકારી હોય છે. એ માહિતી અને જાણકારીને આપણે સરકારી અહેવાલોના દરજ્જામાં મૂકી શકીએ. બીજો જે પ્રકાર છે એ બિનસરકારી દસ્તાવેજો, જેમાં સામાજિક પરિષદોના અહેવાલો, કલ્યાણકારી સંસ્થાઓના અહેવાલો, વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સના અહેવાલો, ઔદ્યોગિક સંગઠનોના અહેવાલો, બેંકોના અહેવાલો, વર્તમાનપત્રો, સામાયિકો, સંશોધન સંસ્થાઓના અહેવાલો વગેરે પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ એ આપણે બિનસરકારી દસ્તાવેજોમાં કરી શકીએ. તો આ બિનસરકારી જે દસ્તાવેજો છે એ પણ દરેક, દાખલા તરીકે વેપારી મહામંડળોની વાત હોય, અલગ અલગ પ્રકારની જે કંઈ સંસ્થાઓની વાત હોય, આ દરેક ઇન્સ્ટિટ્યૂટ પાસે એ પોતાના વિશેની કેટલીક માહિતી અને જાણકારી હોય છે. તો એવી બધી જે માહિતી અને જાણકારી છે એને આપણે આ દરજ્જામાં મૂકી શકીએ. દસ્તાવેજોનો બીજો એક જે પ્રકાર છે એ અંગત પત્રો. સામાન્ય રીતે સંશોધનમાં આ અંગત પત્રો, જેને આપણે પર્સનલ ડોક્યુમેન્ટ તરીકે પણ ઓળખી શકીએ, આ પત્રો એ પણ મિત્રો સંદેશાવહન માટેનું એક અગત્યનું માધ્યમ છે. અને આ અલગ અલગ પ્રકારના પત્રોમાં એ પ્રેમ છે, લાગણી છે, હૂંફ છે, મનને મૂંઝવતી જે કેટલીક બાબતો છે, મનોવ્યથાઓ છે, આ બધી બાબતોનું વિવરણ થતું હોય છે. આવા કેટલાક પત્રો, અંગત પત્રો એ સંશોધનો માટે એ ખાસા ઉપયોગી બની રહે છે. બીજો અંગત દસ્તાવેજોમાં એક જે પ્રકાર છે એ સામાન્ય રીતે ડાયરીઓ. આપણે એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે, અમે અધ્યાપક તરીકે રોજબરોજ શું કામ કરીએ છીએ એની સવારથી માંડી અને સાંજ સુધીની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની જેમાં આપણે નોંધ કરીએ છીએ, એ નોંધને આપણે સામાન્ય રીતે ડાયરી તરીકે ઓળખીએ છીએ. આવી ઘણી બધી ડાયરીઓ એ આજે વર્ષોના વર્ષ પછી પણ એના આધારથી ઘણી બધી ખૂબ ઉપયોગી થઈ શકે એવી
જે તે વ્યક્તિઓ વિશે, સંસ્થાઓ વિશે, અલગ અલગ પ્રકારના મુદ્દાઓ વિશે એ આપણને માહિતી અને જાણકારી મળી રહે છે. જ્યારે આ ડાયરીની વાત નીકળે એ વખતે મહાદેવભાઈ દેસાઈ એ ગાંધીજીના અંગત મંત્રી અને એમણે એ બાપુ રોજબરોજ શું પ્રવૃત્તિ કરે છે એના વિશેની એ ઝીણામ ઝીણી નોંધ કરતા હતા. એના અલગ અલગ પ્રકારના જે ભાગો એ મહાદેવ દેસાઈની ડાયરી તરીકે એ ગ્રંથો આજે ખૂબ જાણીતા બન્યા છે. અને કોઈપણ પ્રકારની બાબતોનું ડોક્યુમેન્ટેશન કેમ કરવું એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ આ ડાયરીઓ ગણાય છે. ઇતિહાસકારો અને મનોવિજ્ઞાનો સામાજિક સંશોધનમાં આ બધા પ્રકારની માહિતીનો ખૂબ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. એટલે આપણે પણ ડાયરી લખતા હોય છે. તમે પહેલા સેમિસ્ટરમાં એ ફિલ્ડવર્કમાં જાઓ તો એટલે પહેલા સેમિસ્ટરમાં રૂરલ ફિલ્ડવર્કમાં, બીજા સેમિસ્ટરમાં તમે સ્લમ્સ એરિયામાં જાઓ, ત્રીજા સેમિસ્ટરમાં અલગ અલગ પ્રકારના સ્વૈચ્છિક સંગઠનોમાં જાઓ, સરકારી સંગઠનોમાં જાઓ. તો એ વખતે ત્યાં જઈ અને આપણે શું કામ કરીએ છીએ, એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે તમે પણ તમારી કામગીરીની નોંધ કરતા હોવ છો. તો આ રીતે જે છે એ ડાયરી એ જે તે દિવસ દરમિયાન એ આપણે મહત્ત્વની કઈ કામગીરી કરી છે એના વિશેની નોંધ રાખે છે. તો એ ડાયરી પછી ત્રીજો જે એક મહત્ત્વનો મુદ્દો છે એ દસ્તાવેજી સ્ત્રોતોમાં આપણને ઘણી બધી રીતે ઉપયોગી બની શકે છે. દાખલા તરીકે કેટલાક લોકો પોતાના જીવન વિશેની વિવિધ વાતો એ આત્મકથાના રૂપમાં લખતા હોય છે, જેમાં લેખક પોતાના જીવન વિશેની જુદી જુદી ઘટનાઓનું વર્ણન કરતા હોય છે. હવે આ આત્મકથાની જે વાત જ્યારે નીકળે છે એ વખતે મિત્રો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એ તો જગ વિખ્યાત છે. અને એમાં ગાંધીજીએ પોતાના જીવન વિશેની વિવિધ વાતો અને ઘટનાઓનું ખૂબ રસપ્રદ રીતે વર્ણન કર્યું છે. ગાંધીજી મારું જીવન એ જ મારો સંદેશ અને મારું જીવન એ ખુલ્લી કિતાબ છે એવું વારંવાર કહેતા. તો ગાંધીજીની આત્મકથા એ સત્યના પ્રયોગો, અને એ સત્યના પ્રયોગો નામની આત્મકથામાં પૂજ્ય બાપુએ એ પોતાના જીવન દરમિયાન એ કયા કયા પ્રકારના વિવિધ જે કામો કરેલા છે એમાં સારી ખરાબ બધી જ બાબતોનો ઉલ્લેખ એમણે આ આત્મકથામાં કરેલો છે. તો આજે ગાંધી વિચારધારા પર જે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના સંશોધનો કરે છે, ઘણા ઇતિહાસકારો એ ગાંધી જીવન વિશેનો જ્યારે અભ્યાસ કરે છે, તો એ વખતે મિત્રો આ ડાયરીની સાથે સાથે એ આ આત્મકથા એ પણ કોઈ પણ વ્યક્તિના જીવનને સમજવા માટે એ ઘણું ઉપયોગી બની શકે છે. એટલે દસ્તાવેજી જે અલગ અલગ પ્રકારના જે સ્ત્રોતો છે એમાં એક સ્ત્રોત એ આત્મકથા છે. એટલે ગાંધી પછી તો દરેક મહાનુભાવોના જીવન વિશેની વિવિધ વાતો એ આત્મકથાના રૂપમાં આજે આપણે વાંચી શકીએ છીએ. પણ ગાંધીજીની આત્મકથાની સામાન્ય રીતે એ વિશ્વની જુદી જુદી અનેક ભાષાઓમાં એના ભાષાંતરો થયેલા છે. અને ગાંધીજીએ એ સહેજ પણ સંકોચ વગર એ પોતે ચોરી કરવાની વાત હોય, જૂઠું બોલવાની વાત હોય, આ તમામ પ્રકારની બાબતોને એ આત્મકથામાં વર્ણવી અને પોતાના જીવનને એક ખુલ્લી કિતાબ તરીકે એમણે વિશ્વની સમક્ષ મૂક્યું છે. તો આ જે વાત હતી એ વિવિધ પ્રકારના દસ્તાવેજોની. હવે એક સંશોધક તરીકે મિત્રો આપણને સવાલ અહીં એ થાય કે આ દસ્તાવેજી સ્ત્રોતોનું સંશોધનમાં શું મહત્ત્વ છે. તો મિત્રો મેં તમારી સમક્ષ પીપીટી જે રજૂ કરેલી છે એમાં આ અલગ અલગ પ્રકારના દસ્તાવેજી સ્ત્રોતોનું શું મહત્ત્વ છે એના વિશેની કેટલીક મહત્ત્વની બાબતો એ તમારી સમક્ષ મૂકી છે. સામાજિક સંશોધનમાં જુદા જુદા અહેવાલો
અલગ અલગ પ્રકારના સામાજિક લેખો, ડાયરીઓ, હમણાં જેના મુદ્દા વિશે આપણે વાત કરી એવી આત્મકથાઓનું આ દસ્તાવેજી સ્ત્રોતોમાં ઘણું મહત્ત્વ છે. એના મહત્ત્વને દર્શાવતી એ અલગ અલગ પ્રકારની 10 જેટલી બાબતો મેં તમારી સમક્ષ મૂકી છે. એમાં ક્રમશઃ આ મુદ્દાઓને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી બાબત એ દસ્તાવેજી સ્ત્રોતો સંશોધનમાં પોતાના મૂલ્યોથી પર હોવાથી તે વૈજ્ઞાનિક માહિતીનો એ અમૂલ્ય સ્ત્રોત બની શકે છે. બીજો મુદ્દો, દસ્તાવેજી સ્ત્રોતો મળતી માહિતી સંશોધન માટે કઈ રીતે એનો ઉપયોગ કરવો એનું સંશોધકને માર્ગદર્શન પૂરું પાડે છે. ત્રીજી મહત્ત્વની બાબત, સંશોધન સમસ્યાનું ખ્યાલીકરણ કરવા માટે દસ્તાવેજી સ્ત્રોતો એ ખૂબ મહત્ત્વના બની રહે છે. ચોથો મુદ્દો, દસ્તાવેજી સ્ત્રોતો સંશોધકનું પોતાનું દૃષ્ટિબિંદુ વિકસાવવામાં એ આ દસ્તાવેજી સ્ત્રોતો એ ઘણા અંશે ઉપયોગી બની શકે છે. પાંચમું મહત્ત્વનું કામ એ દસ્તાવેજી સ્ત્રોત એ સંશોધકને દિશા નિર્દેશનું કામ કરે છે. સંશોધક કે કઈ રીતે કામ કરવું એના માટે એ રાહબર અથવા એને દિશા ચીંધવાનું કામ એ આ દસ્તાવેજી સ્ત્રોતો કરે છે. છઠ્ઠો મુદ્દો, દસ્તાવેજી સ્ત્રોતો ઉપકલ્પનાના ઘડતર માટે જરૂરી છે. સામાન્ય રીતે સંશોધક કોઈપણ મુદ્દાઓ ઉપર સંશોધન કાર્ય કરતા પહેલાં એ જે તે મુદ્દાઓના સંદર્ભમાં એ વિવિધ પ્રકારની ઉપકલ્પનાઓ, પરિકલ્પનાઓ અથવા અંગ્રેજીમાં જેને આપણે હાઇપોથિસિસ કહીએ છીએ એનું ઘડતર કરે છે. તો સામાન્ય રીતે એ ઉપકલ્પનાના ઘડતરમાં આ દસ્તાવેજી સ્ત્રોતો એ સંશોધકને ઘણી રીતે ઉપયોગી બની શકે છે. સાતમો મુદ્દો, સમસ્યાની ઓળખ કરી સંશોધકને યોજનાના ઘડતર માટે જરૂરી માર્ગદર્શન આ દસ્તાવેજી સ્ત્રોતો પૂરી પાડે છે. દાખલા તરીકે કોઈ પણ વિષય ઉપર સંશોધન કરતાં પહેલાં એની એક રિસર્ચ ડિઝાઇન, સંશોધન યોજના એ સંશોધકે તૈયાર કરવી પડે. તો એમાં મૂળ સમસ્યા શું છે એની ઓળખ કરી અને સંશોધન કાર્ય સંશોધકે કઈ રીતે હાથ ધરવું એના માટે જે સંશોધન યોજના નું ઘડતર કરવું પડે છે. તો એના માટે દસ્તાવેજી સ્ત્રોતો એ ઘણા ઉપયોગી બની શકે છે. આઠમો મુદ્દો, દસ્તાવેજી સ્ત્રોતો સંશોધકને બિનજરૂરી પુનરાવર્તનથી દૂર કરવામાં મદદ કરે છે. એટલે સમજો કે ક્યાંક બિનજરૂરી માહિતી, એકની એક માહિતી ફરી વખત ન આવે, એનું પુનરાવર્તન ન થાય, તો મિત્રો એના માટે આ દસ્તાવેજી સ્ત્રોતો એ સંશોધકને મદદ કરે છે. નવમો મુદ્દો, દસ્તાવેજી સ્ત્રોતો માહિતીનો સહસંબંધ એ તપાસવા માટે ઉપયોગી બની છે. દાખલા તરીકે ઉંમર અને બૌદ્ધિક પરિપક્વતાને શું સંબંધ છે? તો સામાન્ય રીતે માણસ જેમ જેમ બૌદ્ધિક રીતે પરિપક્વ બને છે એમ એ એના વિચારોમાં પણ પાકળતા આવે છે. એટલે સામાન્ય રીતે સંશોધનમાં એ આપણે આ અલગ અલગ પ્રકારની બાબતોને એક વેરિયેબલ ને બીજા વેરિયેબલ સાથે શું સંબંધ છે, શિક્ષણ અને ઉંમરને શું સંબંધ છે, શિક્ષણ અને આર્થિક બાબતોને શું સંબંધ છે. તો સામાન્ય રીતે એ શિક્ષણની વિવિધ બાબતો પર, આર્થિક બાબતો પર કઈ રીતે અસર પડે છે, ઉંમરની વૈચારિક પરિપક્વતા ઉપર કઈ અસર પડે છે. તો આ બધા અલગ અલગ પ્રકારના સંબંધોને તપાસવા માટે એ આ દસ્તાવેજી સ્ત્રોતો એ ઘણી રીતે ઉપયોગી બની શકે. 10મો મુદ્દો એ અસરકારક સંશોધન માટે દસ્તાવેજી સ્ત્રોતો મળતી માહિતી દિશા નિર્દેશનનું કામ કરે છે. એટલે સામાન્ય રીતે એવા ઘણા બધા મુદ્દાઓ છે સંશોધનમાં જેમાં આ રિવ્યૂ ઓફ લિટરેચરની વાત હોય તો સામાન્ય રીતે સંશોધક એ કોઈ પણ સંશોધન કાર્ય હાથ ધરતા પહેલાં એ પોતાના વિષયના સંદર્ભમાં મારા પહેલાં, એટલે આ સંશોધન કરતાં પહેલાં કયા કયા લોકોએ શું કામ કરેલું છે. તો સામાન્ય રીતે
સંશોધક એ આ પ્રકારની વિવિધ બાબતોનું જ્યારે અધ્યયન કરે છે તો એ વખતે સંશોધકને અગાઉના આવા પૂર્વ સંશોધનોમાંથી એ ઘણી બધી માહિતી અને જાણકારી પ્રાપ્ત થાય છે. અગાઉના સંશોધકોએ શું કર્યું છે, એક સંશોધક તરીકે મારે શું કરવું જોઈએ, એના દિશા નિર્દેશનનું કામ એ આ રીતે મિત્રો અલગ અલગ પ્રકારના દસ્તાવેજી સ્ત્રોતોમાંથી મળે છે. હવે આ ગૌણ માહિતી એના ઉપયોગના સંદર્ભમાં ગૌણ માહિતીનો સામાજિક સંશોધનમાં આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, એ સંદર્ભે પણ થોડુંક ચિંતન, થોડુંક મનન એક સંશોધક તરીકે આપણે કરવું જોઈએ. ગૌણ માહિતીનું સામાજિક સંશોધનમાં ઘણું મહત્ત્વ છે. અલગ અલગ પ્રકારના વિદ્વાનોએ એ આ વિવિધ પ્રકારની જે માહિતીઓ છે એનું સંશોધનમાં શું મહત્ત્વ છે, એમાં ડેનિસ અને સ્ટીફન નામના જે બે સંશોધકો હતા, એમણે એમના કહેવા પ્રમાણે સંશોધકો, સમાજશાસ્ત્રીઓ આ ગૌણ માહિતીનો ઉપયોગ એ સામાન્ય રીતે 3 રીતે કરે છે. પહેલો એનો જે ઉપયોગ છે એ કેટલાક કિસ્સામાં સમગ્ર સંશોધન માટે ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા સંશોધકો વસ્તી ગણતરીના આધારે વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ, કુટુંબ રચના, કુટુંબની સાઈઝ, જાતિ, જ્ઞાતિ, શિક્ષણ જેવા જુદા જુદા પાસાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના સંશોધનો કરે છે. એવા કેટલાય સંશોધનો છે કે જેમાં એકમાત્ર ગૌણ માહિતીનો ઉપયોગ કરીને સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું હોય. તો સામાન્ય રીતે જે છે એ સમાજ કાર્ય સંશોધન, સમાજશાસ્ત્રના જે વિવિધ પ્રકારના સંશોધનો થાય છે તો એમાં આ બધી બાબતો વિશે જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એ બધી જ બાબતો વિશે એ તમે એ માહિતીનો કઈ રીતે ઉપયોગ થઈ શકે છે એના વિશે એ જાણકારી પ્રાપ્ત થઈ શકે. બીજું જે મહત્ત્વની બાબત છે એ સંશોધકે પોતે એકત્ર કરેલ માહિતીનો પૂરક માહિતી તરીકે ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાં આવેલા પરિવર્તનને લગતું સંશોધન કરવા ક્ષેત્રીય સ્ત્રોતમાંથી મળેલ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. સાથોસાથ સંયુક્ત કુટુંબ અંગે થયેલા જુદા જુદા સંશોધનો અંગેની વિગતોનો પણ આધાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે જે છે એ ઘણી બધી એવી જે માહિતી છે જે આપણને અલગ અલગ પ્રકારના દસ્તાવેજોમાંથી મળે છે. આ માહિતીને પૂરક કે આંશિક માહિતી તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું જે મહત્ત્વની બાબત હતી એ સંશોધક દ્વારા આ ગૌણ માહિતીના ઉપયોગમાં એકત્ર કરવામાં આવેલી પ્રાથમિક માહિતીને આધારભૂત બનાવવા તેમજ તેની ચકાસણી કરવા માટે પણ આ ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે એ અલગ અલગ રીતે એ વિવિધ પ્રકારના સંશોધનમાં આ ગૌણ માહિતીનો ખૂબ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત જે છે એ સંશોધક પોતાના અભ્યાસના ક્ષેત્રમાંથી જે વેરવિખેર માહિતીને જે એકત્ર કરે છે તો આ માહિતી એ બરાબર છે કે નહીં એને સારી રીતે ચકાસવા માટે એ આધારભૂત છે કે કેમ, તો એના માટે પણ આપણે એ કેટલાક સ્ત્રોતોનો ઉપયોગ કરી અને એ માહિતીની પ્રમાણભૂતતાને ચકાસવામાં આવે છે. સામાન્ય રીતે સંશોધનમાં જે અલગ અલગ પ્રકારની માહિતી જે મળે છે સંશોધકને, એમાં પ્રાથમિક માહિતી તો સીધા એ ઉત્તરદાતાઓ પાસે જઈને એ પોતે મેળવે છે. પણ મિત્રો આ સિવાય એ એવી ઘણી બધી માહિતી છે કે સંશોધનમાં સામાન્ય રીતે એ ઘણા બધા સંશોધકો આ ગૌણ અથવા સેકન્ડરી ઇન્ફોર્મેશનને જોઈએ એટલું મહત્ત્વ નથી આપતા અથવા ઓછું મહત્ત્વ આપે છે. તો સામાન્ય રીતે જે છે ઘણી વખત શું થાય કે આ ગૌણ માહિતીનો ઉપયોગ
એ બરાબર નથી કરવામાં આવતો, એના લીધે એ ઘણી વખત સંશોધકને દાખલા તરીકે સંશોધન ત્રીજા સેમિસ્ટરમાં આપણે સંશોધન કઈ રીતે થઈ શકે એના વિશેની વિવિધ પ્રકારની થિયરીને ભણાવીએ છીએ. ચોથા સેમિસ્ટરમાં એ જ થિયરીનો આપણે ફિલ્ડના લેવલે કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે પ્રેક્ટિકલ કાર્ય કરાવીએ છીએ. અને દરેક સંશોધક એ પોતાના અભ્યાસક્રમના ભાગરૂપ અને આપણી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તો આ થિયરીને સીધી આપણે પ્રેક્ટિસમાં મૂકીએ છીએ. એટલે દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી એક ડિઝર્ટેશન એ જેને આપણે ગુજરાતીમાં લઘુશોધ નિબંધ કહીએ છીએ એ લઘુશોધ નિબંધ એ તૈયાર કરવાનો હોય છે અને એ સબમિટ કરે તો જ એને ડિગ્રી મળે એવી એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો આ રીતે આ ગૌણ માહિતીનો એ અલગ અલગ જગ્યાએ એ સામાજિક કાર્યકર તરીકે સામાજિક સંશોધકો પોતાના ક્ષેત્રમાં ખૂબ સરસ રીતે ઉપયોગ કરે છે. એટલે આટલી ચર્ચા આ મુદ્દાના સંદર્ભમાં આજે મારે તમારી સમક્ષ મૂકવી હતી. શરૂઆતમાં શીખવા માટેના જે 6 મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરી હતી, એ 6 મુદ્દાઓના સંદર્ભમાં તમને આજના લેક્ચરમાંથી માહિતી મળી હશે એવા વિશ્વાસ સાથે આજનું લેક્ચર મારું પૂરું કરું છું. ધન્યવાદ.